કચ્છના હરિદ્વાર વિશે જાણો છો? જી હા, નારાયણ સરોવર પછી નખત્રાણા તાલુકાનું ભીટારા ગામ મંદિરોથી સંપૂર્ણ સજ્જ છે. કચ્છનું આ ગામડું એવું છે જ્યાં મકાનો કરતા મંદિરો ઝાઝા છે. આ ગામમાં દાદા ભવલેશ્વર ગ્રામજનોના આસ્થાનું કેન્દ્ર છે. તો માં મોમાય ભગવતી કચ્છી રાજગોર સમાજના કુળદેવી છે. અહીં મોમાય માતાજીના જ 4 થી વધારે મંદિરો છે. માકાણી અને નાથાણી પરિવારની કુળની રક્ષા કરનારી માવડી પણ અહીંયા જ ધૂણી ધખાવીને બેઠી છે. ડેલાવાળી માવડી, માં આશાપુરા, માં જગદંબા, માં પદ્માવતી જેવી અનેક માવડીઓ આ ગામની રક્ષા કાજ આસન પાથર્યું છે. સાથે ગામના ખૂણે ખૂણે પાડિયાઓ જોઈને આ ગામમાં ખમીરવંતી ખુમારી અને ઐતિહાસિક પ્રભાવ જોવા મળે છે. આ ગામમાં સુરાપુરા અને સતીઓ પણ લાજ સાચવીને બેઠી છે. સાથે જખદાદા, રાવણપીર દાદા અને પીપળાવાળા પીર તો પોતાની ધરોહરી ભૂમિ પર ઢોલિયા પાથર્યા છે. સમગ્ર ગામમાં એકતા અને ભાવથી આ તમામ મંદિરોની સેવા પૂજા થાય છે. આપ કચ્છમાં છો અને ભીટારાના દેવી દેવતાના દર્શન નથી કર્યા તો ખરેખર દર્શન કરવા જેવા છે. પવિત્ર વાતાવરણ અને ધાર્મિક પરિબળોથી આ ગામ આર્થિક, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે, તંદુરસ્ત છે. આપ કયા ગામથી છો? આપના ગામમાં કયા કયા મંદિરો છે? તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. ત્યાં સુધી કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.